હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો જે છે અમારો સિક્કિમની અંદર ડે 3 અને અત્યારે અમે હોટલમાંથી જે ગેંગટોકની હોટલમાં રોકાયેલા હતા ત્યાંથી અમે ચેકઆઉટ કરીએ છીએ અને હવે અમે જવાના છે પેલિંગ. અને અત્યારે અમારા બધા જ સામાનનું પેકિંગ થઈ ગયું છે. તમે જુઓ તો અહીંયા અમારો સામાન પડ્યો છે, બહુ જ બધો બહુ જ બધો છે. અને હવે જો, અને આજે છે ને અમે બે ટ્વિનિંગ કર્યું છું. જો એક્સિડેન્ટલ થઈ ગયું છે, આવું પેલો ઈરાદો નતો, થઈ ગયું છે તો સરસ લાગે. ચલો તો ચાલો અમે લોકો અત્યારે જઈએ છીએ નીચે બ્રેકફાસ્ટ કરવા માટે અને પછી ત્યાંથી જ નીકળી જવાના છીએ પેલિંગ માટે. તો વ્લોગમાં બન્યા રહેજો. અમે લોકો રસ્તામાં અત્યારે સેકલ મકાઈ ખાવા માટે ઉભા રહી ગયા હતા. આ એક સ્ટોલ હતો, અહીંયા ફ્રેશ એકદમ જો મકાઈ શેકાતી હતી મસ્ત પુઠ્ઠામાં. અને અહીંયા કઈક અલગ અલગ આવી સબ્જી છે, કથલ છે, પેલું છે હું કેતું આને ભૂટ્ટો કહેવાય, ભૂટ્ટો. આપણે શેકલ મકાઈ કહે, હિન્દીમાં લોકો ભૂટ્ટો કે ના, આ ભાઈ ભૂટ્ટો જ બોલ્યા હતા. ઓકે, તો ચાલો અમે એન્જોય કરી લઈએ અમારી મકાઈ. જો અહીંયા ટેણિયું છે ને, ક્યારનું ગેમ રમે છે ને, મસ્ત ક્યુટ ટેણિયું. શરમાઈ ગયું ટેણિયું. બાકી શે હાય. હેલો બધાઈને. તો મારી વારી પાછી આવી એટલે તમને તો ખ્યાલ આવી ગયો હશે કે હું થાય છે. તો પહાડના ગોળ ગોળ રસ્તાને લીધે મેડમને સેજ ગુડગુડ થાય છે, એટલે ગુડગુડની ઉલટી તો થઈ ગઈ છે. હવે વાંધો નથી ને, સેજ ગુડ થાય છે, સેજ ગુડ થાય ને, સેજ હાલો હાલે થોડુંક આઈલા થોડુંક ગુડગુડે વધતું જાય. ઓહો, પહાડો કે ફટાફટ આવે તો સારું હે, જ્યાં જવાનું હોય. કેમ કે હજી છે 30 કિલોમીટર, કરીને હાવ થાકી ગયા હોય હવે તો. 25-30 કિલોમીટર છે હજી એમ તો. અરે બાપરે, ક્યારે હશે. કઈ નઈ, હાલો જોઈ કઈક થાય બીજું શું હોય. અમે અત્યારે આવી ગયા છીએ ટેમી ટી ગાર્ડન કરીને છે આ જગ્યા. આ બધા ચા ના બગીચા છે બધા. હા દેખાડે છે, આ બધા ચા, લગભગ ચા ના ઝાડવા જ છે આ બધા. આ ઝીણા ઝીણા દેખાય ને આ બધા. અને અહીંથી સરસ વ્યૂ છે એમ તો. પેલું ત્યાં કંઈક વ્યૂ પોઈન્ટ ટાવર છે, ત્યાં ચડીને ઉપરથી આઈ થિંક આ પહાડનો આ વ્યૂ આવતો હશે. અને આ પાછળની સાઈડે છે ને કંઈક 50 રૂપિયા એન્ટ્રી ટિકિટ કરી જવાનું છે. તમારે જો ટી ના ઝાડવા જોવા હોય તો જઈ શકો છો. નહીં શકો. અમારે તો હજી ઈચ્છા નથી એટલી બધી અંદર જવાની, એટલે બીકોઝ ઓફ લો એનર્જી. હા, એનર્જી લો છે અત્યારે, એટલે ક્યાંય જવાની ઈચ્છા નથી. આ વ્યૂ ટાવર જોઈએ, ઘણા બધા ત્યાં જાય છે, જવું હોય તો જઈશું. બાકી અમે લોકો છે ને અત્યારે નામચીમાં તો પહોંચી ગયા છે, પણ હજુ સિદ્ધેશ્વર ધામ જાય એ પેલા છે ને અમારે થોડુંક બપોરના કેટલા 1-1:30 વાગી ગયો છે, એટલે થોડુંક નાસ્તો કરવો હતો. પણ જે જગ્યાએ એમ ઉભા રહ્યા છે ને એ જગ્યાએ હોટલ મિક્સ છે, વેજ નોન વેજ, તો એટલી બધી કઈ જોઈને ઈચ્છા ન થઈ ખાવાની, એટલે અમે હોટલની બહાર બેહીને ડોમિનોઝમાંથી પીઝા ઓર્ડર કરી લીધા છે. હવે વેઇટ કરીએ છીએ પીઝા આવે તો ખાઈને પછી જાય નીકળીએ અહીંયાથી સિદ્ધેશ્વર ધામ. તો જોઈએ હવે કેટલોક વેઇટ અમારે કરવો પડે પીઝા માટે. ત્યાં સુધી તમે રાહ જુઓ. તમે રાહ જુઓ, આપણે રાહ જોવાની. આપણે રાહ જોવાની છે. હા, ઈ તો પોઝ કરીને વયા જાય ક્યાંક બીજો વિડીયો જોઈ લેને, બરોબર ને. એ લોકોને તો કન્ટિન્યુ વ્લોગ જોવા મળશે, તમારે રાહ નથી જોવાની, અમારે પીઝાની રાહ જોવાની છે. તો અમે ત્યાં સુધી પીઝાની રાહ જોઈ લઈએ અને તમે અમારો વ્લોગ એન્જોય કરો. તો અમે થોડી પેટ પૂજા કરી લઈ, પછી તમને સિદ્ધેશ્વર ધામનો વ્યૂ બતાવશું, ત્યાં શું છે એ બધું કહેશું. ચાલો ત્યાં સુધી બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહો. ગાઈઝ ફાઇનલી પીઝો આવી ગયો છે, પણ આ ભાઈ પાછા આવી ગયા છે. હેલો, કેમ છો? પીઝા તો મને લાગે તમે નહીં ખાવ, અમે ખાઈ લઈએ. વેફર આપી હતી ત્યારે એને વેફર તો ખાવી નહોતી. અમે લોકો સિદ્ધેશ્વર ધામ નામથી પહોંચી ગયા છીએ અને
અહીંયા 4 ધામ બનાવેલા છે, તો ચાલો જોઈએ આપણે એને. આનું આપણે હે ને જઈને વાંચીએ એટલે ખબર પડે, પણ લગભગ આ છે ને રામેશ્વર ધામ હશે. કેમ કે આ ટાઈપની મંદિરની જે સ્ટાઇલ હોય ને બનાવવાની, આગળ જે ઊંચું છે ને એને ગોપુરમ કહે, એટલે મંદિરનો દરવાજો ટૂંકમાં. એ મેઇન બહુ મસ્ત કોતરણી કામ કરેલો ને સરસ હોય. મંદિર મતલબ મંદિરનો દરવાજો ઊંચો ને પાછળ મંદિર થોડીક એની હાઈટ ઓછી છે. જો અહીંયા જોઈને તો મેઇન દરવાજો છે મંદિરનો, એની હાઈટ વધારે છે પાછળ મંદિર કરતા. આ રામેશ્વર ધામ જ હતું ને, એનો ઇતિહાસ એવો છે કે જ્યારે છે ને રામ ભગવાન સેતુ બાંધવા માટે પેલો જતા હતા, ત્યારે એ પેલા એને શિવ ભગવાનની શિવલિંગની સ્થાપના અહીંયા કરી હતી. એ રામેશ્વર ધામ છે જે સાઉથમાં છે, અહીંયા એનું બનાવેલું છે. આગળ આવે છે આપણું દ્વારકા ધામ. દ્વારકા હવે આગળ આ સાંઈ મંદિર છે, આઈ થિંક શિરડી વાળું હોવું જોઈએ. આગળ જતા તો છે ને 12 જ્યોતિર્લિંગ છે અને શિવ ભગવાનની મસ્ત મોટી મૂર્તિ છે, અને 12 જ્યોતિર્લિંગ છે ફરતી સાઈડ. જો અહીંયાથી શિવજીની મૂર્તિ મસ્ત દેખાય છે. અમે ફોટોગ્રાફી કરશું અહીંયા થોડી ઘણી. અંદર એમ તો જે અહીંનું મેઇન મંદિર છે ને એની અંદર ફોટોગ્રાફીની મનાઈ હતી, પણ એ મેઇન મંદિરની અંદર જે ચારે બાજુ દિવાલ છે ને ત્યાં ઉપર અમુક જે ઘટનાઓ થઈ ગઈ હોય ને એનું પેલું બનાવેલું છે, અને નીચે થોડું થોડું લખેલું છે, તો એ વાંચવા જેવું છે, સરસ છે. અમે અંદર આટો માર્યો, તમે લોકો આવો તો અંદર જોજો, સરસ છે લખેલું છે. આ ગંગાધારા છે અને આની અંદર ફિશ દેખાય છે, મસ્ત મસ્ત છે, રેડ ઓરેન્જ કલરની ફિશ છે, નાની નાની ક્યુટ ક્યુટ જો દેખાય. આપણે ઝૂમ કરી, રિફ્લેક્શન આવે છે થોડુંક. આ છે લાસ્ટ જગન્નાથ ધામ, ચાલો ત્યાં જઈએ. આજુબાજુ ગાર્ડનિંગ ને ગ્રીનરી બહુ મસ્ત મસ્ત છે. ગાઈસ તો અમે લોકો છે ને રસ્તામાં એક આ વ્યૂ બહુ જોરદાર હતો, તો ત્યાં ઉભા રહ્યા છે. મસ્ત વ્યૂ આવે છે. અને અહીંયા નીચે તો અમુક લોકો જો કૂતરા છે જે પાછળ ચડે છે. તો ગાઈસ અત્યારે અમે અમારી પેલિંગની જે હોટલ છે ત્યાં પહોંચી ગયા છે ને ચેક ઇન પણ કરી લીધું છે. તો ચાલો હવે હું તમને કરાવું અમારો રૂમ ટૂર. જો અહીંયાથી એન્ટર થતા જ અહીંયા છે કપબોર્ડ, અહીંયા ડ્રેસિંગ, એમાં દેખાડું બેડ, અને ઈવાન્સુ જો કોફી બનાવે છે આવીને ડાયરેક્ટ. અને અહીંયા છે અમારો બાલ્કની વ્યૂ, જ્યાં વાદળને લીધે કંઈ દેખાતું નથી. આઈ હોપ કે દેખાય થોડીક વાર પછી વાદળું જ્યારે ક્લિયર થાય ત્યારે, તો સારું છે. વાદળની પાર તું થઈને સવાર તું આવી કદી મને મળજે. વાદળની પાર થી સવાર થઈને આવીને તું મને મળીશ ને? હા, વાદળ જોયું એની ઓલી બાજુ પહાડ એ ભટકાઈ જાય. ભૂમિ, તું એમ કેતી હતી ને વાદળાને લીધે મજા નથી આવતી, કઈ વ્યૂ નથી ને લદાખ ગયા હોત તો સારું હતું. હે આવું તને લદાખ લઈ જાવ હાલ અહીંથી તરત. જો આવી ગયું લદાખ, આવી ગયા ને લદાખ. લદાખ વાહ ભાઈ વાહ, પેલિંગ ની અંદર છે હોટલ લદાખ. ભાઈ શું નામ છે આવું તો
હેલો ગાઈસ, તો અત્યારે વાગી ગયા છે સાંજના 8:45 અને અમે લોકો નીચે ડિનર માટે આવ્યા હતા, પણ હજુ પણ ડિનર રેડી નથી. અને જોકે આ અમે રિવ્યૂ વાંચ્યા હતા હોટલના, અમે તો ટૂર દ્વારા બુક કરાવી હતી. પછી અમે જ્યારે કાલે આવ્યા હતા, કાલે આ હોટલના રિવ્યૂ વાંચ્યા હતા ગૂગલ પર. જોકે એમાં એ બધા એવું જ લખ્યું હતું સર્વિસ ને એવું સારું નથી, અને અમે એક્સપિરિયન્સ આવતાની સાથે જ કરી લીધો છે. અમને અત્યારે તો હજુ 8:45 થયા સાંજના, તો એ હજુ વેઇટ કરો જ કહે છે. અને સર્વિસમાં એટલી બધી ખબર નહીં, આવ્યા ત્યારે તે સામાન તેમાં એમાં થોડો પ્રોબ્લેમ થયો હતો, એટલે એટલું બધું આ હોટલની સર્વિસ નથી સારી. બાકી અમે જે પહેલાં જે હોટલમાં હતા ને એમાં ફૂડ સર્વિસ બધું સારું હતું. હવે અહીંયા ફૂડ તો કેવું હોય છે એ જ્યારે મળે ત્યારે જ ખબર પડશે, ત્યાં સુધી તો નહીં ખબર પડે. હજી મળ્યું નથી ત્યાં સુધી તો. હોટલનું નામ છે, હોટલનું નામ શું છે? સોનમ ચેન કરીને નામ છે. તો જો તમે સિક્કિમ આવો છો અને જાતે આ હોટલ બુક કરવા માંગતા હોય તો નહીં કરતા. સારું, ચાલો તો આજે આ વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. મળીએ કાલે નવા વ્લોગ સુધી. ત્યાં સુધી અમારા વ્લોગમાં જોતા રહો, અને અમારી ચેનલ વ્લોગને લાઈક, શેર અને કમેન્ટ કરતા જજો, અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. બાય બાય, જય શ્રી કૃષ્ણ.